સુરત શહેરની સારોલી પોલીસે દેશી હાથ બનાવટની એક પિસ્તોલ સાથે પિસ્તોલ મંગાવનાર એમ બંને આરોપીને ઝડપી પાડી. તારીખ 21/2/2026ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાણા સર સારોલી પોલીસ સ્ટેશનના અને બીજા સ્ટાફના માણસો નિયલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીના આધારે કડોદરા તરફથી વૈભવ સંજય ઇગલે નામનો ઈસમ સુરત શહેર તરફ આવે છે અને તેની પાસે ટ્રાવેલિંગ બેગમાં દેશી હાથ બનાવટની એક પિસ્તોલ છે, જેથી પોલીસે તાત્કાલિક તે બાતમીવાળી જગ્યાએ સર્વેલન્સ સ્ટાફના માણસો જાહેરમાં બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવીને દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ 1 કિંમત ₹10,000, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹10,000નો મળીને કુલ મુદ્દામાલ 20,000ની સાથે કબજે કરીને આરોપી વૈભવ સંજય ઇગલે જે રહેવાસી ચંદક ગામ મહારાષ્ટ્રવાળાને ઝડપી પાડેલ અને પિસ્તોલ આપનાર સૌરભ યદુવંશી રહેવાસી બિહારનો અને પિસ્તોલ મંગાવનાર અંકિત ઉપાધ્યાય રહેવાસી સુરતને વોન્ટેડ જાહેર કરેલ. પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સારોલી પોલીસે કરેલ. સારોલી પોલીસે તાત્કાલિક પિસ્તોલ મંગાવનાર આરોપી અંકિતને ગુજકેપમાં ચેક કરતા આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ હતા, જેથી પકડાયેલ આરોપીને ગુજકોપમાં આરોપી અંકિત માર્કેડે ઉપાધ્યાયનો ફોટો બતાવતા પકડાયેલ આરોપી ઓળખી લીધો અને આઈડેન્ટિફાઈ કરી દેતા તે ગામે પુનામાં હ્યુમન સોર્સિસને આધારે ગુનામાં સંડોવાયેલ આરોપી અંકિત માર્કડે ઉપાધ્યાય, ધંધો નોકરી, રહેવાસી ભાગ્યલક્ષ્મી સોસાયટી, રેલવે ટ્રેક પાસે ભેસ્તાન આવાસને ઝડપીને સારોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. પકડાયેલ આરોપી અંકિત ઉપાધ્યાયને સુરતના ડિંડોલી, ઉમરા, ઉધના એમ થઈને કુલ 5 જેટલા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેઇલી ઇન્ડિયા ટીવી.